ખોટી વાત છે. સાબિતી આપો. ન્યૂઝ 18 ના ચેનલ ઉપર હું કહું છું બિલકુલ ખોટું. ડીકે બિલકુલ શિવકુમાર અને નથી. પરમેશ્વર તમે બતાવો અત્યારે. તમારી જોડે હોય તો બોલવું જોઈએ. હું તો અત્યારે બતાવું છું. હું તમને કહું છું કે નીતિશ પટેલનું સ્ટેટમેન્ટ આખી મીડિયાએ તમે બતાવ્યું કરાવી લો. અને એ બીજું બોલ્યા ઉદાહરણ એટલે આપું. બોલ્યા. રાહુલ એ બોલ્યા ગાંધી એટલે એવું તમે બોલ્યા છે. બોલ્યા. રાહુલ અરે ગાંધી ભાઈ, તમે મને વાત કરો છો, પૂરું તમે કરવા રાહુલ દો, ગાંધી હેમંતભાઈ. સુધી ના લઈ જાઓ. હું લોકલ આપણે આ નેતાઓની રીતે વાત આ કરું રીતે છું. ચર્ચા તમે થાય તમે મને ખાડિયાની અંદર સાંભળીને પછી ભૂષણભાઈ તમે ભટ્ટ પણ બોલ્યા છે, મને પણ સાંભળીને પછી ખોટી તમે વાત એનો નહીં રજૂ કરવાની. આપજો. કાં તો સાબિતી રાહુલ સાથે ગાંધી એવું બોલવાની. બોલ્યા છે, રાહુલ ગાંધી એવું બોલ્યા છે કે અમારી સરકાર આવશે તો અત્યારના ઇલેક્શન કમિશનના ઓફિસરો નિવૃત્ત થયા છો ને તોય જોઈ લઈ. બિલકુલ જે ખોટું કર્યું છે જોયું? એ ગેરકાયદેસર ત્યાં ધમકી કરેલું ચાલે. છે. નહીં, હું રાહુલ એ જ ગાંધી રીતે નહીં. હવે હેમાંગ શક્તિસિંહ રાવલ બોલે છે. પ્રદેશ સાંભળી લો. નેતાગીરીમાં હવે હેમાંગ રાવલ શક્તિસિંહ આવું બોલે બોલેલા છે. છે હજી હેમાંગ રાવલ બોલે છે કે ગુજરાતના દરેક સરકારી અધિકારીઓનું લિસ્ટ અધિકારીઓને તૈયાર રાખેલું વિધાનસભાની છે. ઇલેક્શનો એ દરેક અધિકારીઓનું અમે ગુજરાતના લિસ્ટ સરકારી તૈયાર અધિકારીઓ રાખેલું એવું ના છે માને અને કે કાયદાકીય રીતે ભારતીય બદલો જનતા લેવામાં પાર્ટીનું આવશે. શાસન રહેવાનું છે, અધિકારીઓ અમારું શાસન ભારતીય આવશે જનતા તો અમે પાર્ટીના જોઈ પપેટ લઈશું. બનતા હોય. આ તો અધિકારીની વાત કોંગ્રેસનો નથી. જ્યારે આવો આ તો વાણી વિલાસ જનતાની થાય વાત છે ભાઈ. ત્યારે બધું આ સારું. કોઈ- આ જનતા કોઈ ભારતીય જનતા લક્ષ્મી જી આપણે રોકીશું રાજુ કરપડાને સાંભળીએ. કંપનીની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પર રાજુ કરપડા આગળ આપને બે રાઉન્ડના અંતે રાજુ કરપડા આગળ ચાલી રહ્યા છે. ભલે અવાજની વચ્ચે મારો અવાજ દબાઈ જતો હોય પરંતુ અવાજ મીડિયાનો છે, નહીં દબાય. આપને વાત કરીએ રાજુ કરપડાની તો તેઓ આગળ ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં રાજુ કરપડા આગળ બે રાઉન્ડના અંતે. મૂડી બેઠક પર રાજુ કરપડા બે રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે અને ફાઇનલ રિઝલ્ટની આપણે રાહ જોઈ રહ્યા છે. આ ફેક્ટર ચૂંટણીમાં આપણે જોયું હતું, ઘણું ખેડા અસરકારક નડિયાદ. રહ્યું હતું. ખેડા નડિયાદથી આવી રહ્યા છે સમાચાર. નડિયાદ મહાનગરપાલિકામાં 52 માંથી 31 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે. વોર્ડ નંબર 1, 2, 6, 7, 8 અને 10, 11 માં ભાજપની પેનલ જીતી ગઈ છે નડિયાદમાં. હવે દાહોદની વાત કરીશું. બિલકુલ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા પંચાયતનું પરિણામ સામે આવી રહ્યું છે.